ભગવાન એમ કે ભગવાનને પૂછ્યું અર્જુનજીએ કે ભગવાન તમે રાજી થાઓ તો એનું શું માપદંડ, કેમ ખબર પડે કે તમે રાજી થયા છો? ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રે અર્જુનજીને ઉત્તર કર્યો કે હે અર્જુન, જે અમારું ભજન કરે છે, જે અમારું પ્રીતિએ સહિત ભજન કરે છે, એના ઉપર અમે રાજી થઈએ છીએ ને ત્યારે અમે એને સદબુદ્ધિ આપીએ છીએ ને યોગ દદામી બુદ્ધિ યોગમ તમ, અમે મહારાજ કે એને અમે સદબુદ્ધિ આપીએ છીએ અને એવો યોગ આપીએ છીએ કે એને અમારા સ્વરૂપની અંદર, અમારા મૂર્તિની અંદર હેત થાય, અમારી પ્રાપ્તિ થાય. એટલે આ સંસારની અંદર સર્વશ્રેષ્ઠ જો કોઈ પ્રાપ્તિ આપણને જો થઈ હોય, આ સત્સંગ ઓળખાણો હોય, ભગવત આપણને ચરણ ઓળખાણો હોય, ભગવાનનું સ્વરૂપ આપણને ઓળખાણું હોય, તો એની અંદર માનજો કે આપણું પ્રારબ્ધ તો કામ કર્યું થોડું ઘણું અંશે, પણ એના કરતાં વિશેષ ભગવાનની કૃપા કામ કરી છે, ત્યારે આપણે અહીંયા આગળ આવી શક્યા છીએ. ભગવાનનો રાજીપો છે. બહુ પૂર્વ ગોધરાના ઇતિહાસની વાતો આપણે અહીંયા આગળ કરી અને સંતોએ પણ કીધું અમારો રાજીપો હોવાનું કારણ કે તમે બધા ભગવાનની આજ્ઞામાં રહી અને ભગવાનની બાંધેલી મર્યાદા અને શિક્ષાપત્રી જે પણ અહીંયા હમણાં સત્કાર્યોના ઉલ્લેખો આપણે કર્યા, આમાં કંઈ આપણે આપણી બુદ્ધિને આપણે તો મહારાજની આજ્ઞાનું પાલન કરીએ છીએ. કારણ કે આ બધા નિયમો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યા છે. રોગીઓની સેવા કરવી, મૂંગા પશુઓની સેવા કરવી, ભગવાનને ભગવાનના અવતારોનું ધ્યાન ભજન ઉપાસના દ્રષ્ટવા શિવાલયાદિની દેવા ગારાણી વર્તમાની પ્રણમ્ય ત્યાન તદ્દેવ દસમ, જ્યાં જ્યાં આધ્યાત્મિક અને સામાજિક એ ચેતનાનો સમન્વય કરી મહારાજે આપણને આદેશો કર્યા છે, એટલે આપણે તો એનું પાલન કરીએ છીએ.